5 થી 10 જેટલી જગ્યા માટે એમને ખરેખર જે સિલેક્ટેડ માણસો હતા આ માટેની લાયકાત ધરાવનારા જ યુવાનોને બોલાવવાના હતા અને કઈ રીતના આને એટલી મોટી જાહેરાત આપી દીધી તો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લા, સુરત જિલ્લા તો ખરા જ, પણ ગુજરાતના અલગ અલગ સ્થાનોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં, કારણ કે પોસ્ટ એ પ્રકારની હતી તો લોકોને એવું કીધું કે બહુ આ સારી કંપની છે ને કંપની સારી જ છે, પણ એની જે પદ્ધતિ હતી ભરતી કરવાની એ ખોટી હતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી ગયા. એના કારણે હોટલના ગેટમાં પ્રવેશતા જ ખૂબ અફરાતફરી મચી ગઈ અને જે રેલિંગ હતી એ પણ તૂટી ગઈ. કેટલાક લોકોને ક્યાંક નાની મોટી ઈજા પણ થઈ છે. આ એક કંપનીની એક મોટી ભૂલ હતી અને આવનારા દિવસોમાં આવી ભૂલ કોઈ પણ कंपनी ना करे. भरूच जिले के अंकलेश्वर में एक निजी कंपनी के इंटरव्यू के दौरान युवाओं में मची भगदड़, इतनी भगदड़ कि होटल का जो रेलिंग है वो टूट गया, लोग गिर रहे थे, बिखर रहे थे। अंकलेश्वर को कांग्रेस ने एशिया का सबसे बड़ा जीआईडीसी बनाया था और आज भरूच जिले में हजारों कंपनियां होने के बावजूद हमारे स्थानिक लोगों को नौकरियां नहीं मिल रही हैं, लोग परेशान हैं, बेरोजगार हैं। गुजरात सरकार की रोजगार मंत्रालय द्वारा 85 स्थानिक रोजगार परिपत्र का सीधा साधा उल्लंघन दिख रहा है। स्थानिक नागरिकों ने उद्योग के लिए अपनी जमीनें दे दी, वर्षों से प्रदूषण का सामना कर रहे हैं और आज उन्हीं के बच्चे बेरोजगार हैं और भगदड़ का सामना कर रहे हैं।